ટિમ્બકટુ, તું સાવ નકામો છે. વારે વારે વીરનો ખાત્મો કરવા જાય છે અને ધોયેલા મૂળા જેવો પાછો આવે છે. He is useless, boss. એમ વાત છે તો તું જ વીરનો ખાત્મો કરી બતાડ ને. એ તો આજ સુધી બોસે મને મોકલી જ નથી. નહીતર વીરનો ખાત્મો કરવો તો મારા ડાબા પંજાનો ખેલ છે. ખરેખર આ મને પહેલા કેમ ના સૂઝ્યું? આ વખતે વીરને મારવા તું જઈશ અને વીરને તારા પંજાથી જ ખતમ કરીને પાછી આવજે. બોસ, હું તો મજાક કરી રહી હતી. તમે તો સિરિયસ થઈ ગયા બોસ. હા, હું સિરિયસ છું. હું તારા પંજાઓમાં બોટલના વાયરસ લગાવી દઈશ. જેવી તું વીરના શરીર ઉપર પંજા મારીશ, આ વાયરસ એના શરીરમાં જઈને એના બધા જ મશીનરી પાર્ટ્સને ખતમ કરી નાખશે. મોના માસી, ઓલ ધ બેસ્ટ. ઓહ, હું ને મારું ડાપણ. શા માટે મેં મોઢું ખોલ્યું? શા માટે મેં મોઢું ખોલ્યું? કોણ છે? વીર, વીર, અહીંયા બિલાડી છે. કંઈ કર વીર. શું થયું ચુલબુલ? આ મસ્ત બૂમો કેમ પાડે છે? બિલાડી જ તો હતી, લાગે છે ભાગી ગઈ. રાતે તો પેલા ગધેડાએ બધી ગરબડ કરી નાખી. હમણાં જેવો વીર બહાર આવશે, હું તેને આ પંજો મારીને ભાગી જઈશ. કેટલી રૂપાળી બિલાડી છે. ચાલ તેને ઘરે લઈ જાઉં, હું એને દૂધ પીવડાવીશ. આ છોકરાથી પીછો છોડાવવો પડશે. આ તો મને કઈ કામ નહીં કરવા દે. અરે કીટી કીટી કીટી, ભાગ ને. બહાર બહુ જોખમ છે. દૂધ પી લે, પછી છે ને હું તને માછલી ખવડાવીશ. એકદમ તાજી માજી અને કાચી માછલી ખવડાવીશ. મિયાઉ, કાચી માછલી? અરે ઊભી રે. આ શું કરે છે? ઊભી જા. બસ કર, ઊભી રે. ઊભી રે, બસ કર. આ શું કરે છે તું? ઊભી રે. અરે પપ્પા. બચાવો. અરે શું કરે છે? અરે આનો રાડો કેમ પડે છે? આજે તને મારા પંજાથી કોઈ નહીં બચાવી શકે. વીર, મિયાઉ. બચાવ. આ બિલાડી તો મારા પાછળ જ પડી ગઈ છે. વીર. આ ગધેડો મારા જીવનમાં ક્યાંથી આવી ગયો? હું આ ગધેડાને જ નથી હરાવી શકતી તો વીરના રામ રમણવાને તો બહુ દૂરની વાત છે બોસ. ચાલ જીન્ટુ, આજે ગુલ્લી ડંડો રમીએ. હા, ઘણા દિવસોથી ગિલ્લી દંડા નથી રમ્યા. હજી કેટલો માર ખાવો પડશે મારે. હું ગિલ્લી લઈને આવું છું. પેલા ગધેડાથી પીછો છોડાવી લઉં, પછી વીરને જોઈ લઈશ. અકડમ બકડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. આટલો મોટો ડોગ. બોસ, હું હારી ગઈ બોસ. બોસ, પેલા તે ગધેડાએ મને બહુ હેરાન કરી, પછી પેલા મોટા કૂતરાએ મને ભગાડીને થકવી નાખી બોસ.
વીરની તો હું પાસે પણ નહીં પહોંચી શકી બોસ. હવે સમજાયું વીરનો ખાત્મા કરવો કેટલો મુશ્કેલ છે. આ શું બોસ, તમે બીજી બિલાડી પાડી લીધી, એ પણ મારા જેવી? આવું નહીં કરો બોસ. ટિમ્બકટુ તો કેટલી વાર આવ્યો છે તો પણ તમે એને કાઢી નથી મૂક્યો, તો મને શા માટે? આ બિલાડી નથી, રોબોટ છે. જે કામ તું ના કરી શકી એ હવે આ રોબોટ કરીને બતાવશે. બસ બહુ થઈ ગયો. હું આનો સામનો કરીને જ રહીશ. આપણે બંને આનો સામનો કરશું. અટેક! આ બિલાડી નથી, રોબોટ છે. હવે સારું લાગે છે. વીર સંભાળીને. ઇમલી તો સામે નહીં આવતી, દૂર રહેજે. ભૂલી ગયો. Roboboy suit on! Roboboy suit on. વીર ઉપર જો. હા હા હા, ઇમલી તો ત્યાં જ ઊભી રહે, પાસે નહીં આવતી. વીર, આ વખતે તું નહીં બચી શકે. કેટમોના મારું સર્જન છે, જે દુશ્મનોને ખતમ કરવા માટે જ બનેલી છે. અને એ તારો ખાત્મો એવી રીતે કરશે જાણે એક બિલાડી ઉંદરડાને મારી નાખે. બાય બાય વીર. चिंटू उठ. चिंटू चिंटू उठ. चिंटू આ બિલાડી મારી સાથે ઉંદર બિલાડીની રમત રમી રહી છે. ઠીક છે, હું પણ એને ઉંદર બિલાડીની રમત રમાડી બતાવું છું. હું કોણ છું? હમણાં તારા માથા પર એક ઘુંબો મારીશ ને ત્યારે બધું યાદ આવી જશે. મને મારીશ? ખબરદાર, મને હાથ પર લગાડ્યો છે તો. કોણ છે તું? મારા પાછળ કેમ પડ્યો છે? આજનો દિવસ માર ખાવા માટે જ છે. હિંમત હોય તો ઓલાને મારીને દેખાડ.
ચલ બોલ વીર ક્યાં છે? પેલી બિલાડી ક્યાં છે? ફક્ત તારા જ હાથ લાંબા ના થઈ શકે, મારા પર થઈ શકે છે. લે આજો. વીર તો ઠીક તો છે ને? હું તો ઠીક છું, પણ આ રોબોટ કેટ ઠીક નથી. ટિમ્બક્ટુ આ જો વેઇટ લોસ. આને ગનથી ચલાવીને કોઈના શરીર સાથે ચોંટાડી દો તો એના શરીરનું વજન એટલું બધું ઓછું થઈ જશે કે જમીન પર ટકી જ નહીં શકે, હવામાં ઉડતો રહેશે, હવામાં. પણ આનું આપણે શું કરશું બોસ? તું એને વીરના શરીર સાથે ચોંટાડી દેજે અને એનું ઉડવાવાળું જેટપેક તોડી નાખજે. પછી ઉડી પણ નહીં શકે અને જમીન પર બિલકુલ ઊભો પણ નહીં રહી શકે. યુ આર જીનિયસ બોસ. આની વાત સાચી છે બોસ, 100% સાચી. મારી પાસે હજી એક મસ્ત આઈડિયા છે. આપણે જોરથી હવા ચલાવીને વીરને દૂર આકાશમાં ઉડાવી દઈશું. જો મારી પાસે મસ્ત પંખો પણ છે. જો જો. ટિમ્બક્ટુ આ બંધ કર પંખાને. અરે ટિમ્બક્ટુ બંધ કર આ પંખાને. તમે જીનિયસ છો બોસ. તમારું સ્ટીકર કામ કરી રહ્યું છે બોસ. જુઓ તો ખરા તમે કેવા ઉડી રહ્યા છો. પંખો બંધ કર. સ્ટોપ સ્ટોપ. વાહ વાહ બોસ, તમારું સ્ટીકર બહુ સરસ રીતે કામ કરી રહ્યું છે. થેન્ક યુ, પણ હવે ફેન બંધ કરી દે. છોડ મને. વેરી વેરી મેડ. તું એકલો ત્યાં નહીં જાય, તારી સાથે લાફિંગ રોબોટ પણ જશે. હું તારા પર પૂરેપૂરો ભરોસો ના કરી શકું. ઓ નો, ઇમલી, ચુલબુલ, તમે સામે નહીં આવતા. હું હમણાં આવું છું. રોબો બોય સૂટ ઓન. Robo suit on.
ભાગો રોબોબોય, અરે શું થયું? રોબોબોય એની સાથે નથી લડી રોબોબોય! શકતો તો આપણું શું રોબોબોય, શું થયું થશે તને? રોબોબોય શું થયું તું આમ હવામાં કેમ તરી રહ્યો છે ઉડી કેમ નથી રહ્યો ખબર નહીં એવું લાગે છે જાણે મારું વજન જ ગાયબ થઈ ગયું છે હું એક બલૂન જેવો હલકો થઈ ગયો છું અને મારું જેટ પેક લેઝર બીમ બધું જ બગડી ગયું છે ના હું ઉડી શકું છું અને ના લેઝર થી ફાયર કરી શકું છું ચુલબુલ તો ચિંટુને શોધ હું દાદાજીને ખબર કરું છું એલા એ લાફિંગ રોબો, ચાલ સ્પર્ધા કરીએ. જોઈએ કોણ વીરને વધારે દૂર ફેંકી શકે છે. હો ઓકે, થઈ જાય સ્પર્ધા, મજાની સ્પર્ધા. ટિમ્બકટુ મને જવા દે નહીં તો સારું નહીં થાય વીર, હવે બધું સરસ જ થઈ જશે. જોઈ લે મારું નિશાન. આહ! 400 મીટર. ચાલ દોસ્ત, હવે તારો વારો છે. હા! વાવ, 500 મીટર. શું વાત છે! આ વખતે હું વધુ દૂર ફેંકીશ. આહ! ખબર નહીં ચિંટુને ચુલબુલ મળ્યો કે નહીં નસીબ સારું છે કે મળી ગયો. એક દુકાનમાં મજાથી ચાટ ખાઈ રહ્યો હતો. આ વીરને ટિમ્બકટુ લઈ ગયો છે જલ્દીથી એમની પાસે લઈ જા મજામાં છે ને વીર? જોજે, આ વખતે તને 1 કિલોમીટર દૂર ફેંકી નાખીશ. આની આટલી હિંમત! ચાલો ચલ બોલ, હમણાં જ આને મજા ચખાડીએ. વીર આ તે કેવું જાદુ છે? બોસ, અહીંયા જાદુ થઈ રહ્યો છે. બોસ, બોસ, બચાવો, બચાવો બોસ. દાદાજી મારું વજન ગાયબ થઈ ગયું છે મારું લેઝર બીમ પણ કામ નથી કરી રહ્યું વીર, તારું લેઝર બીમ અને બાકી યંત્રો પણ ઠીક થઈ ગયા છે. જેટપેક પણ રિપેર થઈ જશે. બસ 1 મિનિટ લાગશે. પણ તારું વજન કેવી રીતે ઓછું થઈ ગયું એ સમજાતું નથી. અરે, તારા હેલ્મેટ પર આ સ્ટીકર કેવું છે? દાદાજી મારું વજન બરાબર થઈ ગયું છે જુઓ હું જમીન પર ઊભો રહી શકું છું લાગે છે આ સ્ટીકરને લીધે જ મારું વજન ગાયબ થઈ ગયું હતું દાદાજી જલ્દીથી મારું જેટપેક રિપેર કરી દો જીન્ટુ આ જાદુ બંધ કર પ્લીઝ એમને ખબર ન પડવી જોઈએ કે મારી પાસે એક જેન છે જલ્દીથી બધું નોર્મલ કરી દે હમણાં તો મજા આવવાની શરૂઆત જ થઈ હતી. હંમેશા મારી મજા ખરાબ કરી નાખે છે. વીર દાદાજી દાદાજી પેલું સ્ટીકર પેલું વજન ગાયબ કરનાર સ્ટીકર ક્યાં છે દાદાજી વાહ વીર, આ સારો આઈડિયા હતો. ચલ, હું તારું જેટપેક રિપેર કરી નાખું છું. કેમ છે ઇમલી? હવે તારું શું થશે ઇમલી? વીર તો ગયો, હવે તને કોણ બચાવવા આવશે? હે?
ચાલો આપણે પણ થોડું ફૂટબોલ રમી લઈએ. મને પણ રમવું છે. બોસ 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 બચાવો મને બોસ મદદ કરો મારી એને છોડી દે વીર, નહીં તો તને પણ વાગી જશે વીર. હસ ને, હવે કેમ નથી હસતો? વીર હું એકદમ ઠીક છું. હવે પેલો લાફિંગ રોબોટ ફરી ક્યારેય નહીં હસે. થેન્ક્સ ઇમલી. યુ આર વેલકમ વીર. ચલો ઘરે જઈએ. આણે વીરને બહુ જ હેરાન કર્યો છે. હું આને સહેલાઈથી નહીં છોડી દઉં. ચાલો તો પછી ગેમ શરૂ કરીએ. આ ચિંટુ ક્યારેય નહીં સુધરે. બચાવો બોસ બચાવો